તો દોસ્તો આજના વિડીયોમાં તમે આગળ જોવાના છો કે યુનિવર્સિટીએ જે ઓરિએન્ટેશન ચાલી રહ્યું છે એમાં આ જે ટેબલ ઉપર તમને દેખાઈ રહી છે તે બધી જ વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ તમને મળેલી છે. આગળ તમને વિડીયોમાં બધું દેખાશે, જેમ કે આ ગોગલ્સ છે, આ બધી પેન્સ છે, આમાં ખાવાની ચોકલેટ્સ છે, આ બીજી ચોકલેટ્સ છે, ડાયરી છે, સ્ટીકી નોટ્સ છે, બધી વસ્તુ તમને આગળ એક પછી એક હું બતાવવાનું છું. તો બન્યા રહો વિડીયોમાં. તો દોસ્તો પહોંચી ગયો છું યુનિવર્સિટીએ અને આઉટપોસ્ટ નામની બિલ્ડિંગ છે ત્યાં અત્યારે આ ટાઈપનું કોમ્યુનિટી કનેક્શન ફેરનું આયોજન કરવામાં આવેલ છે. તો અહીંયા તમે જોવો છો એ મુજબ જો અલગ અલગ જે બ્રાન્ડ્સ હોય છે અથવા જે કંપની હોય છે એ લોકો અહીંયા એમની એડવર્ટાઇઝ કરવા માટે આવેલા છે. તો એક પછી એક અમારે બધા ટેબલે મુલાકાત લેવાની છે અને જોઈએ કઈ કઈ જગ્યાએ શું શું વસ્તુ મળે છે. જેમ કે જો આ છે માર્નિક્સ મોબાઈલ, તો બધી જગ્યાએ આવી રીતના ટેબલ લાગેલા છે ને એ લોકો સાથે સાથે કંઈક ગિફ્ટ પણ આપે છે. જેમ કે જો આ માઇનેક્સ મોબાઈલવાળા આ ટાઈપનું કિચન ને બધું પ્રોવાઈડ કરે છે. આ વ્હીલ છે એ ઘુમાડવાનું, પછી જેને જે પ્રાઇઝ મળે એ પ્રાઇઝ એમની. તો આ ટાઈપની એક પછી એક બધા ટેબલે ઘણી બધી વસ્તુઓ છે. તો તમે જોવો થોડું ઘણું આ બધું આ વિડીયોમાં, અને બાકી લાસ્ટમાં હું તમને પછી જેટલી વસ્તુઓ અમને મળેલી છે એ બધી જ વસ્તુઓ એક પછી એક વારાફરતી બધી જ વસ્તુઓ તમને બતાવું છું. દોસ્તો તો નેક્સ્ટ આ ટેબલે હવે રેડી ટુ ઇટ નહીં પણ શું કહેવાય આપણે આપણી રીતે બનાવવાનું છે, ડિઝાઇન કરવાનું છે. જેમ કે જો નીચે આ બધાય છે તેમાં કલર કરી શકો, અથવા નીચે જે કાગળિયા છે તેમાં તમારે કંઈ લખવું હોય તો લખી શકો, અને પછી એને પ્લાસ્ટિકનું એ કોટિંગ કરીને કિચન ટાઈપ બનાવી દેશે. જેમ કે જો અત્યારે મેં એક કવર લઈ લીધું છે અને એમાં હું મારો લેટર, નામનો ફર્સ્ટ લેટર ડી લખું છું. પછી કાગળિયાને આગળ જે રિપ્રેઝેન્ટેટિવ છે એને આપીશ, એટલે હમણાં એ મશીનમાં તમને બતાવું એ મુજબ પ્લાસ્ટિકનું કવર ચડાવી દેશે. તો એક કાઇન્ડ ઓફ કિચન બની જશે. જો હવે આ મશીનમાં મૂકવું, એકવાર આમ કરવાનું, એકવાર આમ કરવાનું, એટલે મસ્ત મજાનું જો કિચન આપણું તૈયાર છે. તો આ મુજબની ઘણી બધી વસ્તુઓ અહીંયા લાઇન બાય લાઇન છે, તમે બધી જોવો વારાફરતી વાર. Sorry? India. Like our jollof rice. Nice, computer science, nice. Well, I wish you guys all the best. Welcome to Canada, and all the best with your studies. Thank you. પેલા ક્યાં આવી ગયા? આ તો આપણા કામની બેંક આવી ગઈ છે. એકલા માટે જ આવે. પૂછે ને કંઈ કરી દે અત્યારે. હેલો, સ્ટેમ્પ મારામાં હોતી મારવાનું, વેક્સમાં હોતી મારે મારતે. Okay, go ahead and pick a prize. Would you like the notebook? Would you like the phone holder, bottle opener, or would you like the pen? Thank you. There you go. I want book. એ ફેરમાંથી અમે લોકો બહાર નીકળી ગયા છીએ અને આ જુઓ તમે, આખો ઠેલો ભરી દીધો છે. જેટલી વસ્તુ એમને આપેલી છે એ આ ઓલા જેવું લાગે છે. આપણે મકર સંક્રાંતિ હોય ને ચોકલેટ ને બિસ્કિટ ને એવું બધું લેવા ન ગયા હોય, બધી ઠેલીઓ ભરીને, એના જેવું લાગે છે. તમને હમણાં નિરાતે બતાવું કંઈક વસ્તુ એમાં શું શું છે. તો દોસ્તો ફાઇનલી આપણી પાસે આવી ગયું છે બેગ, અને હું તમને બતાવું છું આમાં એક પછી એક બધી વસ્તુ કાઢીને કે આમાં કઈ કઈ વસ્તુ છે. આમાં જેટલી વસ્તુ છે એ બધી અલગ અલગ ટેબલેથી જઈને ફ્રી ઓફ કોસ્ટ લીધેલી ઇન ધ સેન્સ આપેલી છે, બધી ફ્રીમાં, એડવર્ટાઇઝ માટે જ છે મોસ્ટલી. તો એક પછી એક બધી વસ્તુ હું તમને બતાવતો જાઉં. ઓકે, તો સૌથી પહેલાં તો વાત કરી તો થોડાક કાગળિયા એડવર્ટાઇઝમેન્ટના હોય આપણે બધા સાઈડમાં મૂકી દઈએ. જેમ કે આ કંઈક મેપ આપેલો છે, રાઈટ. પછી આ શું છે? આ પણ કંઈક જાહેરાત માટેનું જ છે. પછી આ કંઈક જાહેરાત માટેનું કાપડ જ છે જસ્ટ. પછી યસ, નેક્સ્ટ આ કંઈક ક્રિશ્ચિયન લોકોની ઓલી જે સાઇન હોય ને એનું કાઇન્ડ ઓફ કિચન ટાઈપ આપેલું છે, જે મારે તો કંઈ યુઝમાં આવે નહીં, રાઈટ. પછી આ છે દોસ્તો બિલોરી કાચ. બિલોરી કાચ છે, જો તમને બતાવું કંઈક
શબ્દ લખેલો હોય ઝૂમ કરીને. જેમ કે જો આ સ્કોશિયા બેંકની સ્ટિકી નોટ છે, મસ્ત છે. તો જો આમાં જે સ્કોશિયા લખેલું છે એને ઝૂમ કરવું હોય, જો આ સ્મોલ, આ બિલ્લોરી કાચમાં, તો એટલા માટેનો આ બિલ્લોરી કાચ છે. પછી નેક્સ્ટ મેં કીધું એમાં શું કહેવાય, સ્ટિકી નોટ્સ છે જે કામમાં આવે એવી વસ્તુ છે. પછી નેક્સ્ટ આપણી પાસે આ છે કાર્ડ હોલ્ડર. તો મેં બેગમાંથી કાઢી નાખ્યું છે કાર્ડ હોલ્ડર. અને આવી રીતના જો આમાં કાર્ડ જે છે ને એ રીતના આપણું આઈડી કાર્ડ કે એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ રાખી શકીએ. તો આ પણ કામની વસ્તુ છે. પછી નેક્સ્ટ આ છે સિટી ઓફ થંડર બે. આ કંઈક આ પણ સ્ટિકી નોટ્સ જ છે બટ બીજા લોકોની જ. તો હું તમને ખોલીને બતાવું. આમાં કલર દેખાય છે. ઓકે, તો આમાં જો આ મોટી છે યલો કલરની છે, નોર્મલ આવે, અને આ નાની નાની સ્ટિકી નોટ્સ છે કલરની. તો આ પણ વસ્તુ કામમાં આવે છે. પછી આ સ્કોશિયા બેંકવાળાએ પેન આપેલી છે. ઓકે, પછી નેક્સ્ટ એમનું વિઝિટિંગ કાર્ડ છે. ઓકે, નેક્સ્ટ બેંક આવી ગઈ છે આપણી પાસે CIBC. તો આ CIBC બેંકવાળાએ આવું કંઈક મોટું આપ્યું છે. આ ખોલીને જોવામાં શું છે બતાવું તમને ખોલીને. તો આની અંદરથી આવું કંઈક નીકળ્યું છે. હવે જોવું પડશે, મને આઈડિયા નથી શું છે, જોઈ લઈએ આપણે. અચ્છા, કાઇન્ડ ઓફ થેલી જેવું છે. આપણે કંઈક ખરીદી કરવા જવું હોય ને, આ થેલી છે. જો કે આને સ્વેટરની જેમ, ટી શર્ટની જેમ પહેરી ગઈ એવું છે. તો એવું પણ હોઈ શકે, આઈડિયા નથી મને. ના, બટ એવું નથી. તો અહીંયા નીચે તો શું કહેવાય, જગ્યા હોય ને, એટલે આ થેલી જ છે. ઓકે, તો આ થેલી છે કંઈ ખરીદવીને રાખવું હોય તો. નેક્સ્ટ દોસ્તો આપણી પાસે છે પહેલાં તો આ તમને બતાવી દો. આ છે હાઇલાઇટર. 3 અલગ અલગ કલરના છે. જો હું તમને એક બતાવું ખોલીને. ખુલશે ભાઈ, એક હાથે ખુલશે. તો 3 સાઈડથી મેં ખોલી દીધા છે. 3 કલરના હાઇલાઇટર છે. હું તમને જો આ સ્ટિકી નોટ્સ ઉપર બતાવું. પેલું છે આ ગ્રીન કલરનું, ઇંગ્લિશ કલર, એન્ડ ધેન પિંક કલર. તો આ હાઇલાઇટર છે. આ કામની વસ્તુ છે. ઓકે, તો હાઇલાઇટર પછી નેક્સ્ટ આપણી પાસે છે આ કંઈક બુક છે કે ડાયરી છે કે જોવું પડશે. હું બતાવું તમને ખોલીને. ઓકે, તો અહીંયા લખેલું છે બ્રીથ, રિફ્લેક્ટ એન્ડ રિલીઝ. ઓકે, ડાયરી છે. ઓકે, આ તો યુનિવર્સિટી ક્લાસીસ માટે નોટ્સ લખવા કામમાં આવે એવી વસ્તુ છે. વાહ. ઓકે, પછી નેક્સ્ટ તમને બતાવું એક પછી એક વસ્તુ. તો આ થંડર બે ગેલેરી કરીને એક શું કહેવાય, કાઇન્ડ ઓફ જગ્યા છે. તો ત્યાં વિઝિટિંગ માટે શું છે એની મેમ્બરશીપ ને એ બધું લખેલું છે. પછી આ સેમ વસ્તુનું કંઈક એડમિશનનું છે, એટલે ફ્રી ઓફ કોસ્ટ એન્ટ્રી મળી શકે એવું કંઈક છે. પછી નેક્સ્ટ આપણી પાસે છે હાથમાં પહેરવાનું, અને શું કહેવાય, રિંગ કે બ્રેસલેટ. આઈ ડોન્ટ નો બોયઝ માટે હોય કે નહીં, પણ આ બ્રેસલેટ છે. ઓકે, પછી નેક્સ્ટ તમને બતાવું તો અગેન આ જાહેરાત માટેનું જ છે. પછી નેક્સ્ટ આ છે CIBC બેંકનું. ઓકે, આની અંદર તો કાંઈ નથી, બટ આ પાઉચ કાઇન્ડ ઓફ છે. તો આની અંદર કંઈક તમારે રાખવું હોય તો રાખી શકીએ. ચેઇનવાળું છે, તો કામની વસ્તુ છે. પછી નેક્સ્ટ આ શું છે CIBC વાળાનું. ઓકે, આ કંઈક સાફ સફાઈ કરવા માટે, ક્લીન કરવા માટે, અથવા તો નીચે રાખીને એની ઉપર કંઈક વસ્તુ રાખવું હોય તો એનું કંઈક છે. અત્યારે ખોલતો નથી હવે. ઓકે, પછી આ છે સ્ટીકર્સ છે આ થંડર બેને લગતા. તો આ ઘણા બધા સ્ટીકર્સ છે. ક્યાંય લગાવવા હોય તો, કોઈ શોખ હોય કોઈને તો કામમાં આવી શકે. મારે તો કદાચ નહીં આવે. ઓકે, પછી નેક્સ્ટ થંડર બે એક્સપિરિયન્સ ઓન્ટારિયો કેનેડા. ઓકે, તો આમાં બધી આઈ થિંક થંડર બે સિટી વિશે લખેલું છે, કઈ કઈ વસ્તુ અહીંયા છે ને એવું બધું. તો કોઈ ન્યૂ કોમર્સ હોય તો એ વાંચી શકીએ, ફરવા બરવા જવું હોય. મેપ છે, ઘણી બધી વસ્તુ છે. તો આ નોલેજ માટે કામની વસ્તુ છે. ઓકે, પછી હવે નેક્સ્ટ જોઈએ. ઘણી બધી વસ્તુ આપેલી છે ફેરમાંથી, તો બહુ જાજુ અમે લઈ લીધું છે. પછી અગેન આ સ્કોશિયા બેંકની પેન છે. પછી નેક્સ્ટ આ શું છે? ઓકે, આપણે આઈ કાર્ડ ટીંગાડવા માટેનું છે. આ કોને આપેલું છે? ટ્રાન્ઝિટ સર્વિસ થંડર બે વાળાએ આપેલું છે. આ પણ કામની વસ્તુ છે. નેક્સ્ટ દોસ્તો, આ તમે આગળ વિડીયોમાં જોયું એમ મેં મારી રીતે કંઈક આપણે લેટર લખીને એને આ પ્લાસ્ટિકનું કવર આ ઉપર લગાવેલું છે, અને પાછળ આવી રીતના પિન છે. તો આને કંઈ લગાવવું હોય તો લગાવી શકીએ. પછી નેક્સ્ટ દોસ્તો આ છે માર્નિક્સ મોબાઈલવાળાનું. આપણે મોબાઈલની પાછળ ઓલું લગાવીને ખોલીને બતાવું કમું.
તો આ ટાઈપનું હોલ્ડર છે, આપણે મોબાઈલની પાછળ અહીં ચિપકાવી દેવાનું. પછી આને આપણે મોબાઈલને આવી રીતના આમ હોલ્ડ કરી શકીએ. આમાં 2 લેયર છે, જો આ છે, પછી એક વેઇટ આટલું છે અને એક સાવ પેક થઈ જાય. તો આ પણ કામની વસ્તુ છે. રેડી. નેક્સ્ટ અલા CIBC વાળાએ તો બહુ આપ્યું છો. CIBC વાળા કાંઈક આપ્યું છે, ખોલીને જોઈએ આમાં શું છે, બતાવું તમને હું. તો દોસ્તો આની અંદર છે શું કહેવાય, આ વિક્સની ગોળી કયો કે ચોકલેટ કયો કે છે કયો એ, તો મેં ઓલરેડી એકાદી બે બીજામાંથી ટેસ્ટ કરી લીધી છે, બહુ મસ્ત છે. તો આ ખાવાની વસ્તુ છે તો બહુ મસ્ત જ હોય છે. અને વેજીટેરિયન છે, આમાં કંઈ કન્ટેન્ટ્સ નથી નોન વેજીટેરિયન કે એગ્સ, તો કામની વસ્તુ છે મારા માટે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણી પાસે શું છે. તો નેક્સ્ટ આ કંઈક કૂપન છે જે યુઝ કરી શકીએ. હવે જોવું પડશે કઈ જગ્યાએ કરી શકીએ ને એ બધું. પછી નેક્સ્ટ આપણી પાસે ચોકલેટ છે. ચોકલેટ તો ઢગલો ખાધી હમણાં થોડાક 2 દિવસમાં. તો મસ્ત પ્રકારની આ ચોકલેટ છે વેજીટેરિયન લોકો માટે. પછી નેક્સ્ટ આપણી પાસે અગેન એક પેન આવી ગઈ છે, ફટાફટ બતાવવું પડશે. નેક્સ્ટ આપણી પાસે એક પેન્સિલ છે વિથ ઇરેઝર. અને હવે બસ 2-4 વસ્તુ બાકી છે, એ ફટાફટ બતાવી દઉં. અગેન CIBCની પેન છે, એટલે બહુ આપ્યું CIBC તો. પછી એક શું કહેવાય આને હાથમાં પહેરવાનું હોય ને એ વસ્તુ છે. ઓકે, પછી નેક્સ્ટ આપણી પાસે ગોગલ્સ. આ ગોગલ્સ એ કોઈક આપણને આપેલા છે. બેલ. ઓકે, બેલ અહીંયાનું કેનેડાનું સિમ કાર્ડ છે, તો એ લોકોએ આવા ગોગલ્સ આપેલા છે. પછી નેક્સ્ટ અગેન બિલોરી ખાતે પર આવી ગયું, કેટલાક મેં લઈ લીધા છે. પછી નેક્સ્ટ અગેન પેન્સિલ છે. પછી આ થંડરબેલ લાઇફસ્ટાઈલ કરીને કંઈક છે, એની જાહેરાત માટેનું છે. ઓકે, પછી નેક્સ્ટ આપણી પાસે આ બેલ જે મેં સિમ કાર્ડ કીધું ને એને આવું કંઈક આપ્યું. ચલો આમ થ્રો કરવાની ડિસ્ક ન હોય, બટ મારા જે જૂના ફ્રેન્ડ્સ અહીંયા છે એ તો આમ કરીને આમાં નાસ્તો કરે છે. તો કામની વસ્તુ છે આ. બસ હવે 1-2 વસ્તુ બાકી રહી છે. અગેન પાછી પેન આવી ગઈ. ઓકે, આ પણ બેલવાળાએ આપેલી છે. પછી નેક્સ્ટ આ એડવર્ટાઇઝ માટેનું કાર્ડ છે અને કોથળી થઈ ગઈ છે આપણી ખાલી. તો દોસ્તો આટલી બધી વસ્તુ ફેરમાંથી અમને મળેલી છે. તો કોઈ નવા સ્ટુડન્ટ જો લેકેડમાં એડમિશન લીધું હોય તો ડાયરેક્ટ ક્લાસની પહેલાં જે ઓરિએન્ટેશન વીક હોય છે એનો લાભ લ્યો. તમને ઘણી બધી વસ્તુ મળશે, ઘણા બધા કનેક્શન મળશે. બાકી હવે મળીએ ડાયરેક્ટ નેક્સ્ટ વિડીયોમાં.